સદગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ, શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ ચરણ ના પવિત્ર યુગલ ચરણારવિંદોમાં કોટાન કોટી દંડવત પ્રણામ સહિત પૂજ્યપાદ સદગુરુ વર્યના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ એવં પૂજનીય શ્રી વૌજીના ચરણોમાં પણ વંદન પ્રણામ કરીને આજના આપણા શ્રી હરિરાયજી વિરચિત સ્વમાર્ગ નિર્ણય નિરૂપણ ગ્રંથ એ અત્યારે આપણે જે ઘણા વખતથી જોઈ રહ્યા છીએ, જેમાં આપણે ગયા શનિવાર સુધીમાં 5મો શ્લોક અને 6ઠ્ઠો શ્લોક એમ બંને શ્લોકોનું ચિંતન કરી ગયા. आज हम अब 7वें श्लोक का चिंतन करेंगे. 7મા શ્લોકમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, બહુ સુંદર આજ્ઞા કરે છે. ચાંડાલી ચેદ રાજપત્ની ઇત્યાદિના પ્રગુણોદિતમ પૂર્વદોષસ્તદાનૈવ સંબંધ પ્રતિબંધક. ધ્યાનથી સમજજો, શ્રી હરિરાયજી શું આજ્ઞા કરે છે? ચાંડાલી ચેદ રાજપત્ની ઇત્યાદિના, ઇત્યાદિના એટલે ચાંડાલી ચેદ રાજપત્ની એ શ્લોકો વડે, ઇત્યાદિના એટલે આ વાત વડે, પ્રભુણોદિતમ, પ્રભુએ આપણને ઉદિતમ એટલે કહેલું જ છે, સમજાવ્યું જ છે. પ્રભુણા ઉદિતમ, પ્રભુ એટલે અહીંયા કોણ? યાદ રાખજો પ્રિયજનો, આપણા સર્વ માટે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણે આપણા ગુરુ નહીં પણ આપણા સ્વામી છે. અને એટલે તમે લોકો જયારે 84 ને 252 વૈષ્ણવની વાર્તા વાંચતા હશો ત્યારે એમાં ક્યાંય નથી આવતું કે હવે ઠાકોરજીના સેવક, હવે મદન મોહનજીના સેવક, હવે દ્વારકાધીશજીના સેવક, હવે ચંદ્રમાજીના સેવક, હવે બાલકૃષ્ણલાલજીના સેવક, ક્યાંય આવ્યું નથી. એક જ વસ્તુ આવે છે, अब श्री आचार्य जी के सेवक दामोदर दास सरसानी जी की वार्ता कहियते. अब श्री आचार्य जी के सेवक कृष्णदास मेघन जी की वार्ता कहियते. तो આપણા ત્યાં આપણે બધા સેવક છીએ કોના? શ્રી આચાર્યજી. એટલે આપણા સ્વામી, આપણા માલિક, આપણા પ્રભુ, આપણા ભગવાન કોણ? આમ પણ ભક્તિ માર્ગની અંદર એ ગુરુ પ્રથમ સોપાન છે આપણું, અને અંતિમ સોપાન પણ બને તો કોઈ અતિશયોક્તિ નથી. કેમ કે શ્રી મહાપ્રભુજીએ જ આપણને નિબંધાદી ગ્રંથોમાં બતાવ્યું છે કે કૃષ્ણ સેવા સ્વતંત્ર સેવા પિતાદૃશી. જેમ ઠાકોરજીની સેવા સ્વતંત્ર રૂપે કરી શકાય છે, તે જ રીતે ગુરુની પણ કૃષ્ણ રૂપ જ સેવા કરવી જોઈએ, અને કરી છે. દામોદરદાસ સરસાનીજી ઇત્યાદિએ, પ્રભુદાસ જલોટાદીજી કે પછી વાસુદેવદાસ છકડા ઇત્યાદિએ કોઈ ઠાકોરજીના સ્વરૂપ પધરાવ્યા નથી, પણ એમને ભગવદ સાક્ષાત્કાર સાનુભવ બહુ જ સહજતાથી થયો, માત્ર શ્રી આચાર્ય ચરણની સેવાના પ્રતાપથી. તો અહીંયા શ્રી હરિરાયજી મહાપ્રભુજી પણ અહીંયા જે શબ્દ વાપર્યો છે કે ચાંડાલી ચેદ રાજપત્ની ઇત્યાદિના પ્રભુણોદિતમ, તો પ્રભુ દ્વારા આપણને કહેવામાં આવ્યું, સમજાવવામાં આવ્યું. તો અહીંયા પ્રભુ શબ્દ એટલે કે ભગવાન શબ્દ એ સાક્ષાત શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજી માટે જ વાપર્યો છે. અને આ ક્યાં આવ્યું છે? તો કે અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં. અંતઃકરણ પ્રબોધ ગ્રંથની અંદર બીજા જ શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે, ચાંડાલી ચેદ રાજપત્ની જાતા રાજ્યા ચ માનિતા કદાચિદપમાનેપી મૂલતઃ કા ક્ષતિર્ભવેત. હવે આપણે આ અત્યારે સ્વમાર્ગ નિર્ણયનો આ શ્લોકનો સામાન્ય અર્થ જોઈએ ને પછી અંતઃકરણ પ્રબોધ ગ્રંથના આ શ્લોકની શ્રી ગોકુલનાથ પ્રભુચરણની ટીકા જોઈએ તો આપણને શ્રી હરિરાયજીનો ભાવ સ્પષ્ટ થશે. હવે કહી રહ્યા છે ચાંડાલી ચેદ રાજપત્ની ઇત્યાદિના પ્રભુણા ઉદિતમ, ભગવાને આપણને સમજાવ્યું જ છે. અને ભગવાન એટલે શ્રી મહાપ્રભુજી ગુરુવર્યે શું સમજાવ્યું છે? પૂર્વદોષ તદાનૈવ સંબંધ પ્રતિબંધક. પૂર્વ સંબંધ, પૂર્વ દોષ, તમારા જે હવે જેમ કે ચાંડાલી જયારે રાજપત્ની બને તો એ પહેલા એ ચાંડાલી હતી. એટલે આપણે ગુજરાતીની પેલી કહેવત છે ને પ્રિયજનો, કે રાજાને ગમે તે રાણી
પછી ભલે છાણા વીણતી આણી, મતલબ ગોબર ઉપાડતી હતી. રાજા ઘોડા ઉપર ક્યાંક જઈ રહ્યા હતા, ગોબર ઉપાડનારી એક ખાલી છાણા વીણતી વીણતી એક કચરો ભેગો કરનારી સ્ત્રીને જોઈને રાજાનું મન આવી ગયું અને રાજાએ એને કીધું, ચાલ મારા ઘેર, તું મારી રાણી. તો હવે મજાલ છે આખા ગામમાં કોઈ એને છાણા વીણતી કહી શકે કે એને પોતાના છાણા ઉપડાવી શકે? કેમ કે પૂર્વમાં એ ભલે છાણા વીણતી હતી, પણ રાજાની નજર પડી, રાજાએ એનો સ્વીકાર કર્યો, રાજાએ રાણી બનાવી. પછી રાજાને ગમે તે રાણી, ભલે ને તે છાણા વીણતી આણી, ગમે ત્યાં છાણા વીણતી, એનાથી શું મતલબ છે? તો હવે કહી રહ્યા છે પૂર્વ દોષ તદા નૈવ સંબંધ પ્રતિબંધક. તો જેમ પૂર્વ સંબંધ, અહીંયા આપણે સમજવાનું છે કે અહીંયા બ્રહ્મ સંબંધની વાત પણ સમજાવવામાં આવી છે કે પૂર્વમાં રહેલા દોષો એ પ્રતિબંધક કરતા નથી જ્યારે રાજા એની પોતાની જાતે સંબંધ બાંધે. એનો અર્થ આ બતાવે છે. અને બ્રહ્મ સંબંધ જે આપણે ત્રીજા ને ચોથા શ્લોકમાં ને પાંચમા શ્લોકમાં જે જોઈ ગયા શનિવારે, એની અંદર આ જ સમજાવ્યું કે મુખ્યો હિ બ્રહ્મ સંબંધ સ્વભાવાત્મક એવૈ. જો આપણે ચોથો શ્લોક તમારા બધા પાસે શ્રી હરિરાય વાંગ મુક્તાવલી નામનો ગ્રંથ તો હશે જ. શ્રી હરિરાયજી મહાપ્રભુજીનો હરિરાય વાંગ મુક્તાવલી ગ્રંથ જો તમારી પાસે હોય તો સ્વમાર્ગ નિર્ણય નિરૂપણ એ પહેલો જ ગ્રંથ છે. એનો ચોથો શ્લોક આપણે ગયા વખતે જોઈ ગયા હતા કે મુખ્યો હિ બ્રહ્મ સંબંધ સ્વભાવાત્મક એવૈ. હવે તમે ધ્યાન આપજો હો પ્રિયજનો, અહીંયા શ્રી ગોકુલનાથજી એટલે ચતુર્થ કુમાર, શ્રી ગુસાઈજીના ચતુર્થ કુમાર અંતઃકરણ પ્રબોધ ગ્રંથની ટીકામાં સમજાવે છે કે ચાંડાલ જાતિયા રાજપત્ની જાતા રાજ્યા પત્નીત્વેન પરિગૃહિતા. ભાઈ એક ચાંડાલી એટલે સાવ નિમ્ન કક્ષાની વ્યક્તિ, જે ઉત્તમ કુળની પણ નથી ને ઉત્તમ કક્ષાની પણ નથી, પણ એવી વ્યક્તિને રાજપત્ની જાતા, જ્યારે રાજાએ પોતાની પત્ની બનાવી તો એ અને પત્નીત્વેન પરિગૃહિતા, જ્યારે એને પત્ની તરીકે સ્વીકાર કરી, આસ્તી તું મારી પત્ની, ઇતર પત્ની અપેક્ષયા અધિકમ માનિતા, તો પછી બીજી બધી પત્નીઓ કરતા તો એ રાજાની વધારે માનીતી બની. કદાચિત પ્રમાદસ્તસ્યા અપરાધ ચેત, ક્યારેક એનાથી કોઈ પ્રમાદવશ કોઈ અપરાધ થઈ જાય તો રાજા કદાચ એનું અપમાન કરે, રાજા એનું અપમાન કરે. કૃતસ અપમાનોપી કૃતસ્તદા મૂલતઃ રાજપત્નીત્વ કા ક્ષતિર્ભવેત. પણ શું એ પછી રાજપત્ની મટી જવાની ખરી? રાજા એનું અપમાન કરે પણ એ રાજપત્ની નહીં મટી જાય. એના માટે છે ને બહુ સુંદર એક્ઝામ્પલ આપ્યું શ્રી ગોકુલનાથજી. એક્ઝામ્પલ મને બહુ ગમી ગયું કે યથા ફાલ્ગુને માસી, આપણે જયારે વસંત મહિનો આવે ને, ફાલ્ગુને માસી એટલે વસંત મહિનો, યથા ફાલ્ગુને માસી પ્રાચીન પત્રા અપગમેપી સમૂલસ્ય વૃક્ષસ્ય નૂતન પલ્લવાદી ઉદ્ગમેન પુનર્યથા પૂર્વત્વમ. જેમ વસંત મહિનો આવે કે વસંત ઋતુ આવે ત્યારે થાય શું પ્રિયજનો? તમે બધા જ જાણો છો કે નવા પુષ્પો આવે ને પેલા પાંદડા ખરી પડે, પાનખરના, એટલે જૂના પાંદડા ખરે અને નવા પાંદડા અંકુરણ થાય. આંબા ઉપર અંકુર આવે, મોરમાં લીમડાના ઝાડ પર અંકુર આવે, સરસ મજાના નવા નવા સુગંધિત પુષ્પો આવે. તો હવે કહી રહ્યા છે યથા ફાલ્ગુનેમાં. શ્રી ગોકુલનાથજી બહુ સુંદર, કેમ કે રસરૂપ છે ને પાછા શ્રી ગોકુલનાથજી, રસ જેવું દ્રષ્ટાંત આપે છે કે યથા ફાલ્ગુને માસી પ્રાચીન એટલે જૂના જે પાંદડા સુકાઈ ગયેલા, પત્ર અપગમેતી, એ પાંદડા પડી જાય, સમૂલસ્ય વૃક્ષસ્ય નૂતન પલ્લવાદી ઉદ્ગમેન, પણ મૂળથી કે વૃક્ષ ઉખડે નહીં, અને મૂળથી આખા વૃક્ષની અંદર નૂતન પલ્લવ, નવા પલ્લવ આવે, સુકાઈ ગયેલું વૃક્ષ લીલું છમ થઈ જાય. પુનર્યથા પૂર્વત્વ, અને જેમ પહેલા હરિયાળું હતું સુગંધીદાર એવું બની જાય. તથા પત્નીત્વે સતી પુનઃ પૂર્વવદેવ ભવિષ્યતિ વિચાર્ય ખેદો ન કાર્ય. એટલે કદાચ ભગવાન આપણા ઉપર ક્રોધ કરે, અપરાધ વશાદ આપણું અપમાન કરે, પણ એ પાછા પૂર્વવદ એ અપરાધ કર્યો છે કે એટલી વખત જ આપણી ઉપર જાણે સૂકા પાંદડાનો એક કહેર ઢાયો છે, પણ થોડી વારમાં ભગવાનની કૃપા દૃષ્ટિ, કૃપા વૃષ્ટિ, મીઠા વચન અને પ્રેમ આપણને પ્રાપ્ત થવાના જ છે. તો પછી એમાં વળી ચિંતા કેમ કરવાની? અને એના ઉપર જ શ્રી
પુરુષોત્તમજીની પણ ટીકા છે આગળ, બહુ સુંદર, શ્યામલસુત વ્રજરાય, અને એમણે પણ એક બહુ સુંદર આ ઉપર વાત કરી છે. ત્યારે આપણને એમ થાય કે કેટલું સુંદર સમજાવે છે. તો ચાંડાલી છેદ રાજપત્નીનો અર્થ સમજી ગયા કે ચાંડાલી એટલે આપણા લોકોની વાત છે. જેમ ચાંડાલી પૂર્વમાં અશુદ્ધ અવસ્થામાં છે, સાવ નિમ્ન કક્ષાની છે, પણ જયારે રાજાએ પોતાની બનાવી તો એને કઈ હવે ફરક પડવાનો છે? હવે તે માનીતી બની ગઈ. એમ આપણે પૂર્વમાં કેવા હતા? દોષોથી ભરેલા. પણ મુખ્યો હિ બ્રહ્મ સંબંધ સભાવાત્મક એવહી. પણ જ્યારે શ્રી આચાર્ય ચરણ દ્વારા પ્રભુ એટલે ભગવાન શ્રી મહાપ્રભુ વલ્લભ કે વિઠ્ઠલ કે શ્રી ગોપીનાથજી દ્વારા જ્યારે આપણો બ્રહ્મ સાથે સંબંધ થયો, અને બ્રહ્મ સાથે સંબંધ થતાની સાથે શું થાય છે? તો એનું વર્ણન આપણને પુનઃ શ્રી ગોકુલનાથજીની ટીકા છે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ ઉપર, એ આપણે જોઈએ એટલે ખ્યાલ આવે. એમાં આજ્ઞા કરે છે, સર્વેષામ દેહાનામ સર્વેષામ જીવાનામ ચ સેવા પ્રતિબંધક સર્વદોષ નિવૃત્તિર ભવતી. એટલે પૂર્વમાં ભલે આપણે દોષ વાળા હતા, પણ સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો પણ બીજો જ શ્લોક છે, અંતઃકરણનો પણ બીજો જ શ્લોક હતો, સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો પણ બીજો જ શ્લોક છે. કયો? બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિર્હિ દોષા પંચવિધા સ્મૃતઃ. તો એની ટીકામાં શ્રી ગોકુલનાથજી સમજાવે છે. અને શું સમજાવે છે પ્રિયજનો? તો કહી રહ્યા છે કે સર્વેષામ દેહાનામ એટલે બધા જ દેહ, પછી એ ખાલી મનુષ્ય જ નહીં હો પ્રિયજનો. દેહ એટલે કદાચ તમે ગાયના રૂપ, જેમ આપણા ત્યાં તો એ પ્રમાણ પણ મળે છે કે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી શ્રી ગુસાઈજીએ કબૂતરને પણ બ્રહ્મ સંબંધ આપ્યા છે, અને એમને પણ ઠાકોરજીની સેવામાં ને અનેકોને ઠાકોરજીની સેવામાં જોડ્યા છે. તો એની ચર્ચા અહીંયા કરતા આપણને સમજાવી રહ્યા છે. અસ્તુ. તો હવે આપણે ટીકા ઉપર ધ્યાન આપીએ. એ કહે છે કે સર્વેષામ દેહાનામ, દરેક દેહનો ને દેહધારીઓનો, સર્વેષામ જીવાનામ એટલે જીવ માત્રનો, સેવા પ્રતિબંધક સર્વદોષ નિવૃત્તિર ભવતી. સેવામાં પ્રતિબંધ થનારા સર્વ દોષોની નિવૃત્તિ થાય છે. પણ તમે એવું માનો કે હવે મેં બ્રહ્મ સંબંધ મને મળી ગયો એટલે હવે તો મારો ઘોડો દહીંનો, પેલો કે ને દહીંનો ઘોડો રમતો જમતો છૂટો, હવે તો હું મસ્તીથી બજારમાં જાઉં, ખાઉં, કઈ પૂજા કરું ના કરું, સેવા કરું ના કરું, ઠાકોરજીનું નામ લઉં ના લઉં, હવે તો બ્રહ્મ સંબંધ થઈ ગયો ને એટલે હવે તો મારા માટે સીધું લીલામાંથી વિમાન જ આવશે, વિધાઉટ વિઝા ટિકિટ સીધો હું નિત્ય લીલામાં પહોંચી જઈશ. તો ના પાડે છે એવી ભ્રમણામાં રહેશો નહીં. સેવા પ્રતિબંધક દોષોની, સેવામાં પ્રતિબંધ થનારા દોષોની નિવૃત્તિ થાય છે. હવે આગળ કે છે એ જ ટીકામાં, આપણે આખી ટીકા નથી વાંચતા, હું મુખ્ય મુખ્ય અંશોને સમજાવું છું, આ આપણે 7મો શ્લોક સમજવા માટે. તો કે છે તેન અસ્મિન માર્ગે ભગવદીયત્વેનૈવ સર્વ દોષ નિવૃત્તિ. અને એટલા માટે અસ્મિન માર્ગે, જોજો આપણે જે ગ્રંથ ભણી રહ્યા છીએ આટલા વખતથી, એ ગ્રંથનું નામ શું છે? સ્વમાર્ગ નિર્ણય. તો આપણા અસ્મિન માર્ગે એટલે સ્વમાર્ગ, સ્વમાર્ગ એટલે પુષ્ટિ ભક્તિ માર્ગ. આ અહીંયા પ્રેમ ભક્તિ માર્ગની ચર્ચા છે. અને એટલે કે છે અસ્મિન માર્ગે ભગવદીયત્વેનૈવ સર્વ દોષ નિવૃત્તિર્હિ. જ્યાં સુધી ભગવદીયત્વની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી સર્વ દોષોની નિવૃત્તિ થતી નથી. તો હવે પ્રશ્ન ત્યાં આવે કે તો પછી ભગવદીયત્વની પ્રાપ્તિ કેમ થશે બાપુ? એ બતાવો ને, આ બીજી બધી વાતો બતાવવા કરતા આપણા મનમાં એમ આવે ને, ભાઈ જેનાથી દોષ જતો હોય એ જ બતાવો ને. તો હવે આગળ કે છે કે કેવી રીતે ભગવદીયત્વની નિવૃત્તિ થાય છે. અહીંયા બહુ સુંદર ભગવાનનું વાક્ય ટાંક્યું છે કે ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ, ગીતાજી બ્રહ્મ વિદ્યા છે ને એમાં ભગવાને કહ્યું છે કે મારો સંબંધ થતાની સાથે જ વ્યક્તિની મુક્તિ થાય છે. અને એટલે અર્જુનને પણ કહ્યું ને કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ માં શું છે.
એવા ભગવાનના વાક્યો છે. એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી પણ ટાંકે છે કે ભગવદ વાક્યત્વેન ઉપનિષદ રૂપત્વાત અત્ર બ્રહ્મપદસ્ય પુરુષોત્તમ વાચકત્વમ એવ ઇતિ બ્રહ્મપદ ઉપાદાનમ તેન અસ્મિન માર્ગે ભગવદીયત્વેનૈવ સર્વદોષ નિવૃત્તિર્હિ. હવે ભગવદીયત્વ થવા એટલે ભગવાનની સાથે સંબંધ થવો તે જ ભગવદીયતા છે. કેમ કે ભગવદીય સિવાય દરેકનો સંબંધ થતો નથી. બાકી તો બધા કંઠી ગળામાં લટકાઈને એને બજારનું ભૂસા ભજીયા દાબેલી ગાબેલી સડાપાઉં ગટરપુરી સટરપુરી ખાતા જ રહે છે ને ભટકતા જ રહે છે. ખોટું બોલનારા ખોટું જ બોલે છે, ખોટા કામ કરનારા ખોટા કામ જ કરે છે. પણ હવે ભગવદીયત્વ તમને પ્રાપ્ત થયું ભગવાનની સાથે સંબંધ થવાથી. એ ખબર કેવી રીતે પડે? તો શ્રી ગોકુલનાથજી બતાવે છે સેવા યોગ્યત્વમ ચ. સેવાની યોગ્યતાનું જ્યારે આ બ્રહ્મ સંબંધ છે ને એ સેવા યોગ્યતા માટે છે. એટલે જ્યારે તમારામાં સેવાની યોગ્યતા સંપાદન થાય છે ત્યારે સંબંધ થાય ત્યારે તમારામાં ભગવદીયત્વની પ્રાપ્તિ થાય છે. અને એટલે હવે કે છે અસ્મિન માર્ગે ભગવદ વર્ણસ્યૈવ દોષા ભાવ હેતુત્વાત. કેમ કે યમે વૈશ વૃણુતે ઇત્યાદિ શ્રુતિઓ છે. એટલે કઠોપનિષદ ઇત્યાદિ શ્રુતિઓ ઉપનિષદોમાં યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ એમ ઉપનિષદો કહે છે ને સમજાવે છે કે ખરેખર ભગવદીયત્વ સર્વ દોષોની નિવૃત્તિ તો તમારી એક જ વસ્તુથી થઈ ગઈ. કઈ? ભગવાને તમારો સ્વીકાર કર્યો. ભલે તમે ચાંડાલી હતા પણ તમારો રાજપત્ની એટલે પોતે રાજા છે. આપણા દયારામભાઈ કે ને અમે તો રાજના ખાસા ખવાસ રે મુક્તિ મન ના આવે રે રીજે રાબડી થકી ગરીબ લોક રે ભોગીને ન ભાવે રે. એને અમે તો રાજના અમારા પ્રભુ કોણ? રાજ, સાક્ષાત જગતના જગદાધાર. તો એવા રાજાધિરાજ એ રાજાએ અમારો સ્વીકાર કર્યો, એ મહારાજાએ અમારો સ્વીકાર કર્યો. તો અસ્મિન માર્ગે ભગવદ વર્ણસ્યૈવ દોષા ભાવ હેતુત્વાત દોષ રહિતસ્યૈવ ભગવત પ્રાપ્તિ હેતુત્વાત. ભગવાન તમારો સ્વીકાર કરે છે એ જ દોષોની નિવૃત્તિ છે. અને નિવૃત્તિ થતાની સાથે જ ભગવદ પ્રાપ્તિ પણ હેતુ. તો ભગવાનની પ્રાપ્તિમાં દોષોની નિવૃત્તિ હેતુ બને છે. હવે દોષોની નિવૃત્તિ થાય, ભગવાન તમારો સ્વીકાર કરે એટલે ભગવદીયત્વની પ્રાપ્તિ થાય. અને ભગવદીયની પ્રાપ્તિ થતાની સાથે શું થાય? કેમ ભગવાને તમારો સ્વીકાર કર્યો તો તમારામાં દોષોની નિવૃત્તિ થઈ? તો કે ભગવાન કેવા? નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ આત્મતંત્ર. ભગવાન એવા છે. તો એટલા માટે અહીંયા ટીકામાં પણ જણાવે છે કે સર્વથા નિર્દુષ્ટ પદાર્થ સંબંધે નહીં સર્વદોષ નિવૃત્તિ. જેમ એકદમ પ્યોર વસ્તુમાં, જેમ એક્ઝામ્પલ આપું તો ગંગાજીનો પ્રવાહ વહી રહ્યો છે. ગંગાજી કાશીથી ગંગા સાગર સુધી જઈ રહ્યા છે ને વચ્ચે લોકોએ કેટલાય પોતાની નહેરો નાખી દીધી અને બધું પાણી ગંગામાં જાય, પણ ગંગા અશુદ્ધ થાય? ગંગાજીના જળમાં ક્યાંક આજના સમયમાં ભૌતિક રીતે અશુદ્ધિ આવે, પણ ગંગા અશુદ્ધ થાય કે પછી એ મળેલું પાણી પણ ગંગારૂપ બની જાય? બોલો, મળેલું પાણી પણ ગંગારૂપ બની જાય ને? એવી જ રીતે સર્વ નિર્દુષ્ટ એવા ભગવાનની અંદર જ્યારે આપણો સંબંધ થાય છે એટલે સર્વ દોષોની નિવૃત્તિ થઈ જાય છે. કેમ? તો કે પુરુષોત્તમસ્યૈવ સર્વાત્મના નિર્દુષ્ટત્વમ. કેમ કે ભગવાન તો દરેક રીતે નિર્દોષ છે. અને એટલે અતએવ આચાર્યૈ ઉક્તમ. અને એટલે જ આપણા આચાર્ય ચરણોએ આપણને સમજાવ્યું શું? અંતઃકરણ પ્રબોધ ગ્રંથનો પહેલો શ્લોક. અંતઃકરણ પ્રબોધ ગ્રંથનો પહેલો શ્લોક કયો? અંતઃકરણ મદવાક્યમ સાવધાનતયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષવર્જિતમ. અને એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતઃ દોષવર્જિતમ. અર્થાત અને અહીંયા વર્જિતમનો અર્થ સમજાવ્યો છે. અત્યારે આપણે વધારે એ ટીકાઓમાં નથી જવાનું. આપણે તો માત્ર આટલું જ સમજવાનું છે જેટલી અત્યારે આપણને આવશ્યકતા છે. અને આવશ્યકતા એટલી જ છે કે કૃષ્ણથી ઇતર બીજું કોઈ એવું તત્વ જ નથી કે જે નિર્દોષ હોય
અને જેના સંબંધમાં આવતાની સાથે દોષ વાળો પણ નિર્દોષ બની જાય એવું એક જ તત્વ છે અને કૃષ્ણ છે. કૃષ્ણ સિવાયના બધા જ તત્વો ક્યાંક ના ક્યાંક દોષયુક્ત છે અને એટલા માટે આપણને શ્રી આચાર્ય ચરણ દ્વારા બધા દોષોની નિવૃત્તિ અર્થે ભગવદ સુખાર્થે ભગવાનના સેવામાં યોજવાને અર્થે આપણને બ્રહ્મ સંબંધ કરાવ્યો અને એટલે આપણે ગૌરવ કરવું જોઈએ એમ અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ દોષ તદા નૈવ સંબંધ પ્રતિબંધક, એટલે તમે ભલે પૂર્વમાં ગમે તેવા ખરાબ રહ્યા હો પણ જેવો તમારો સંબંધ આચાર્ય ચરણ દ્વારા ઠાકોરજીમાં થાય છે પછી તમારી અંદર પૂર્વ દોષો પ્રતિબંધક બનતા નથી, એટલે સેવામાં બાધક થતા નથી. પણ હવે એક મોટી વાત કહી દઉં હો, હવે જરા પ્રશ્ન પૂછી લો. મોટી વાત તો શું, અમારા ગુરુજીની જેમ સાચું કેજો, આપણે જયારે ઠાકોરજીની સેવા કરવા જઈએ તો સેવામાંથી બહાર આવતી વખતે આપણને હાશકારો થાય છે, સેવામાં જતી વખતે હાશકારો થાય છે? હાશ, હવે સેવા જો બધા બોલ્યા પૂરી થઈ તો સેવામાંથી બહાર આવે, અરે મારે તો સેવા જ 2 વાગ્યા સુધી ચાલે ને પછી હું થાકી જાઉં છું. સાચું કેજો, સેવા 2 વાગ્યા સુધી ચાલી કે 4 વાગ્યા સુધી ચાલી, આપણને થાક લાગે છે? એક નાના બાળકને પૂછો કે રમવા જાય, એને રમતા રમતા થાક લાગે છે? એક ક્રિકેટના રસિયાને પૂછો કે રાતના 2 વાગે વર્લ્ડ કપની મેચ આવે તો એ 2 વાગે ઉભો થઈને જ્યારે મેચ જોવા બેસે અને 5 વાગ્યા સુધી મેચ જોવે ભૂખ્યો તરસ્યો, એને થાક લાગે છે? ના. તો આપણને જો એમ થાય ને અમાર તો ભાઈ સાહેબ 4 વાગ્યા સુધી સેવા ચાલે ને, થાકી જવાય, કંટાળો બહુ આવે, તો સમજી લેજો કે હજી સુધી નિર્દોષતા અથવા ભગવાને આપણને સ્વીકાર કરવામાં ક્યાંક હજી આપણને રોકી રાખ્યા છે. અને એ પણ સેવા ફલમાં જ શ્રી મહાપ્રભુજીએ જણાવ્યું છે કે સેવાયા પ્રતિબંધક ત્રયમ, એની અંદર ભગવાનની ઈચ્છા પણ કારણભૂત ગણી છે. ભોગોવા પ્રતિબંધોવા, સમજ્યા? તો ભોગ પ્રતિબંધ, એ પ્રતિબંધ એટલે ભગવત્કૃત પ્રતિબંધ, ભગવાન જ ચાહે છે ના ના હજી આ બરોબર થયું નથી, હજી આને થોડો દૂર રાખો, હજી આને ખત્તા ખાવા દો. આપણે ઘણી વખત ના ના અને હજી છે ને, ગુજરાતીમાં કહેવત છે ને કે ઘણા વાર્યા ના વરે હાર્યા વરે. આપણે ઘણાને સમજાવીએ કલા હજી સમજ તું મારી વાત, હું તારું હિત વિચારું, પણ અમુક લોકોને હિતની વાત સમજાય નહીં, એને એમ જ લાગે કે આ કંઈક આનો સ્વાર્થ લઈને આવ્યો હશે, એટલે પછી બીજા લોકોની વાત માને, પછી ખત્તા ખાય. એટલે અમારા ગુરુજી એવું કહે કે જો એક વખત સમજાવવું આપણું કર્તવ્ય છે, 2 વખત સમજાવવું નહીં, છોડી દેવું એના હાલ ઉપર, પછી ઠોકર ખાઈને શીખશે એમ. અમારા ગુરુજી બહુ સુંદર એક શાયરી બોલતા હતા, આજે વહુજી બોલ્યા એટલે મને મન થઈ ગયું કે जो ठोकर ही नहीं खाते, जो ठोकर ही नहीं खाते वो कुछ है. બહુ સુંદર છે આ ભક્તના અર્થમાં કહેવાયેલી શાયરી છે, ભગવદીયત્વના અર્થમાં કહેવાયેલી શાયરી છે કે જો ठोकर ही नहीं खाते वो कुछ है मगर वाइज, जो ठोकर ही नहीं खाते वो कुछ है मगर वाइज, जिन्हें दस्ते रहमत खुद संभाले वो कुछ और होते. દસ્તે રહેમત એટલે ભગવાનના કૃપાયુક્ત હાથ. જે લોકો જીવનમાં ઠોકર જ નથી ખાતા એવા સ્પેશિયલ લોકો ભલે હશે કંઈક, એનાથી અમારે કાંઈ લેવા દેવા નથી, એવા તમે હોય તો અમારે એવા બનવું એ નથી, પણ અમારે તો એવા બનવું છે કે જેને દસ્તે રહેમત ખુદ સંભાલે. દસ્તા એટલે ઉર્દુમાં દસ્તા એટલે હાથ અને રહેમત એટલે કૃપા. કૃપાયુક્ત હસ્ત વડે જેને ઝીલવામાં આવે, પ્રહલાદ ઉપરથી પડ્યો ને તો દસ્તે રહેમત એને સંભાળ્યો છે, એને પકડી લીધો છે, મર્યો નથી. તો એવા સ્પેશિયલ અમારે वो कुछ और होते, और એટલે સ્પેશિયલ એમ, और એટલે और વાળા અર્થમાં નહીં, और મતલબ સ્પેશિયલ હોય છે, તો એવા અર્થના અમારે સ્પેશિયલ બનવું છે, એ ભગવદીયત્વ છે. યાદ રાખજો કે આ દુનિયામાં કાં તો લોકો સમજાવવાથી પોતે સમજી જાય અને સમજી જાય તો એમનું કલ્યાણ જ છે, પણ મારા ગુરુજી મને આવી રીતે ભણાવતા કે બેટા એક વખત સમજાવું પછી છે ને વારે વારે કોઈને બહુ સમજાવવા જવું નહીં, નહીં તો પછી છે ને તમારા જ્ઞાનની એ વેલ્યુ રહે નહીં. લોકો પછી પેલી કહે ને કે મફતમાં મળતી હોય ને સલાહ એટલે સલાહની વેલ્યુ ના રહે, એટલે બહુ આપવાની નહીં, કોઈ 4 વાર પૂછે તો આપવાની, પણ હા આપણને લાગે કે આ આપણું પોતાનું છે, આ મારી માં છે, આ મારો મિત્ર છે, આ મારો ભાઈ છે, તો ભાઈ આ ક્યાંક એને કંઈક તકલીફ થઈ રહી છે, આપણે એક વખત સમજાવવું એ આપણું કર્તવ્ય છે, પછી બીજી વખત એને ઠોકર ખાવા દેવી. અમુક લોકો
સમજાવીને સમજે, એટલે વાર્યા વરે. અને અમુક લોકો હાર્યા વરે. હાર્યા એટલે પછી થાકીને, માર ખાઈને, ઠોકર ખાઈને પછી સીધે રસ્તે આવે. અને આપણે બંનેમાંથી એકેય નથી બનવું. આપણે તો એવા બનવું છે કે ઠાકોરજી આપણને સંભાળે, પણ એ ત્યારે જ સંભાળે જ્યારે આપણે આપણો સંબંધ ઠાકોરજી સાથે પૂરેપૂરો જોડી દીધો હોય. હવે કેવી રીતે જોડવો? તો એ જ સિદ્ધાંત રહસ્ય ગ્રંથની અંદર 4થા શ્લોકમાં સમજાવવામાં આવ્યું કે અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત. એટલે અત્યારે એની ટીકા નહીં લઉં, અને આગળના શ્લોકમાં એ જ આવશે. 8મા શ્લોકમાં આપણા સ્વમાર્ગ નિર્ણય નિરૂપણ ગ્રંથમાં 7મો શ્લોક આપણે, મને લાગે છે, બહુ સારી રીતે સમજ્યા. અને એટલે અહીંયા શ્રી આચાર્ય ચરણ હરિરાયજી મહાપ્રભુજી સમજાવવા માંગે છે કે જેમ રાજ રાણી બનવામાં, એટલે કે ચાંડાલી જ્યારે રાજપત્ની બની જાય ત્યારે પછી આ એને દોષો, કયા દોષો? તો પૂર્વ ચાંડાલીના દોષો એને નડતા નથી. તેવી જ રીતે આપણામાં લોકમાં વેદમાં કહેલા 5 પ્રકારના દોષો. કયા કયા 5? તો કે સહજા, દેશકાલોત્થા, લોકવેદ નિરૂપિતા, સંયોગજા અને સ્પર્શજા. હવે આ દોષો કઈ રીતે બાધા નથી કરતા અને એમાં બ્રહ્મ સંબંધની શું ભૂમિકા છે એ હવે આપણે આવતા શનિવારે સમજશું. શ્રી વલ્લભાધીશ કી જય. श्री गोपीनाथ जी परम दयाल की जय. श्री गुसाई जी परम दयाल की जय. सदगुरुदेव की